તો બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનો થોડી જ વારમાં ચુકાદો આવી શકે છે। લખનૌની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ ચુકાદો સંભળાવશે। લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી આરોપી છે। કલ્યાણ સિંહ, વિનય કટિયાર પણ બાબરી કેસમાં આરોપી છે। 49 આરોપીઓ સામે સીબીઆઈએ ચાર્જશીટ ફાઇલ કરી હતી અને 49માંથી 17 લોકોના મૃત્યુ થયા છે। એટલે હવે બાકીના જે આરોપીઓ છે તેની અંગે આજે 32 આરોપીઓ સામે આજે ચુકાદો કોર્ટ આપશે। 6 ડિસેમ્બર 1992નો એ દિવસ અને ત્યારથી લઈને 2 સપ્ટેમ્બરે પોતાની સુનાવણી સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે પૂર્ણ કરી હતી અને આજે એ નિર્ણયની ઘડી છે। આજે ચુકાદાનો દિવસ છે અને લખનૌની કોર્ટ આજે ચુકાદો 32 આરોપીઓના નિવેદન પર ચુકાદો આપવામાં આવશે। और जो महसूस हो रहा है वो दिख भी रहा है। क्या है, हम लोग बिल्कुल तैयार होकर जा रहे हैं, जो भी मिलेगा। क्या दिक्कत है? राम कार्य है, राम कार्य किया था। कोई चोरी डकैती थोड़ी, कोई अपराध नहीं किया था। आज भी कह रहा हूँ कि मुझे गर्व है ऐसा कार्य करने के लिए। आगे भी ऐसा समय आएगा तो सहर्ष किया जाएगा। मैं तो यहाँ तक कह दिया हूँ कि जयप्रकाश लोकनायक के धरती से, बागी बलिया से मार्च में हमारा रथ निकलेगा 10,000 के साथ, सेवा दल के साथ, और हम बाबा विश्वनाथ जी के जल सेवा करेंगे। पहला शब्द जो बाबरी आपने कहा है ये गलत शब्द है, इसलिए कि वहां पर रामलला विराजमान थे। मंदिर के अंदर किसी प्रकार की कोई मस्जिद का चिन्ह नहीं था। नासा के उपग्रह ने देखकर बताया था, जिसके लिए माननीय अटल बिहारी वाजपेयी ने खुदाई कराया था, और खुदाई के बाद जो साक्ष्य मिले उसमें केवल हिंदू देवी देवताओं के चिन्ह नीचे जमीन के अंदर भी मिले। और जो ढांचा खड़ा था, खंडहर रामलला खड़ा था, प्रवेश द्वार पर ही हनुमान जी की मूर्ति, गणेश जी की मूर्ति, दुर्गा जी की मूर्ति, 12 भगवान माने सुअर की मूर्ति, भगवान विष्णु की मूर्ति, शंख चक्र गदा पद्म के चिन्ह थे, धनुष बाण के चिन्ह थे, स्वास्तिक के चिन्ह थे, ओम के चिन्ह थे। दुनिया के किसी मस्जिद में ये चिन्ह नहीं होते हैं जो चिन्ह अयोध्या के रामलला के मंदिर में थे। आज 28 साल के बाद उम्मीद है कि सीबीआई की खुसूसी अदालत के जरिए से बाबरी मस्जिद शहादत केस का फाइनल फैसला आएगा। और एक तवील अरसे से, इतने सालों से सब लोग इस फैसले का इंतज़ार कर रहे हैं और सभी जानते हैं कि किस तरीके से 6 दिसंबर 1992 को अयोध्या में बाबरी मस्जिद को गैर कानूनी तौर से कानून की धज्जियां उड़ाते हुए कुछ लोगों ने उसको गिराया था, उसको शहीद किया था। ધર્મગુરુ જ્યોતિર્નાથજી મહારાજ અને વીએચપીના નેતા જગદીશ તિવારી બંને આપણી સાથે લાઈવ જોડાયા છે। એમની સાથે ચર્ચા કરીએ। સૌથી પહેલા જગદીશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો ચુકાદાનો આજે દિવસ અને કહેવામાં આવી રહ્યું છે કે એ ચર્ચા થઈ રહી છે કે આજે શું થશે? લાંબા સમયથી આ વાત ચાલી રહી છે। ગયા સપ્ટેમ્બરે આપણે જોયું કે સુનાવણી પૂર્ણ થઈને આજે ચુકાદો આવવાનો છે। જગદીશભાઈ, કઈ રીતે જુઓ છો આપને? जो रामायण में एक चौपाई लखेली है, होई है वही जो राम ऋषि राखा। એટલે કે બધું નક્કી જ છે। ભગવાન રામે જે કરવાનું હતું એ જ થશે। બરાબર? અમને ખબર છે કે આપણે લોકો કોઈ ગુનાહિત કર્મ નથી કર્યા। આ આપણું એક પ્રકારનું આપણું જ મંદિર હતું। જે લોકો ઢાંચા કરી રહ્યા છે ને, ખરેખર આ બાબરી ઢાંચા હતું જ નથી। આ પુરાણા કોને કહેવાય? જે જગ્યા પર પચાઈ પાડેલી હોય એ મસ્જિદ થતી જ નથી, હોતી જ નથી। તો આ તો આપણું જ મંદિર હતું। આપણું મંદિરની નીચે ભગવાનના કેટલા મૂર્તિઓ મળી છે। એ મૂર્તિઓને તમે ખોદાઈ કર્યા પછી જોયા। આ મંદિર અને મસ્જિદમાં મૂર્તિ ક્યાંથી આવે? મસ્જિદમાં મૂર્તિ તો આવે જ નહીં। બરાબર? આ તો જે થશે એ સારું થશે અને આપણે લોકો બધા કોર્ટમાં વિશ્વાસ રાખવા વાળા છીએ અને કોર્ટ જે ન્યાય કરશે અમને સહજ સ્વીકાર કરશું। અમે કોઈ ભગોડા નથી અને આપણો હિન્દુ
સંઘના લોકો કોર્ટોમાં ન્યાયમાં માનવાવાળા છીએ. 28 વર્ષ અમારી સાથે જ્યોતિર્નાથ મહારાજ પણ જોડાયેલા છે. જ્યોતિર્નાથ મહારાજ, આટલા વર્ષો વીત્યા અને આટલા વર્ષો બાદ, આશરે 28 વર્ષ બાદ એ સ્થિતિ આવી છે અને એ સમય આવ્યો છે કે આજે ચુકાદાનો દિવસ છે. આપણે જોયું કે આ પહેલા જે પણ ઉતાર ચઢાવ આ કેસમાં આપણે જોયા છે અને હવે જે 32 આરોપીઓ રહ્યા છે, 47માંથી 17ના તો મોત નિપજ્યા છે, હવે 32 આરોપીઓ રહ્યા છે અને આજે ચુકાદાનો દિવસ છે. સૌથી પહેલી પ્રતિક્રિયા આપની શું? કારણ કે જગદીશભાઈ કહી રહ્યા છે જે પહેલેથી નક્કી જ છે, જે થવાનું છે એ થવાનું છે, પરંતુ આપ એને કઈ રીતે જોઈ રહ્યા છો? આ સમગ્ર કેસને કઈ રીતે જોઈ રહ્યા છો? નિષિદ્ધ રામો રાજમણી વિજયતે રામમ રમેશમ ભજે. રામ રાખે તેમ રહીએ, આપણે ગુજરાતીમાં કહીએ છીએ. આજે પરિસ્થિતિ 28 વર્ષ પછી ચુકાદો આવે, તમે જ કહો છો કે ને આજે પુરાવો છે કે 17 જણના તો મૃત્યુ થઈ ગયા છે. અને જે બી આવશે, આમ તો મને ખબર જ છે ચુકાદો કઈ ફીણવાનું નહીં હોય. જેટલો આપણને ઉત્સુકતા છે તેટલું કોર્ટ પણ સમજે છે અને કોર્ટે જ જ્યારે સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપ્યું હોય કે ત્યાં રામનો જન્મ થયો હતો અને આ રામ મંદિર છે, બાબરી ધ્વંસ થયો એ જે વિષય લઈને આવ્યા છે તે બાબરી હતી જ નહીં. જ્યાં રામ મંદિર હતું ત્યાં કેસની વિશ્વસનીયતા ઓછી થઈ જાય છે. ખેર, જજમેન્ટ જે થાય આવી તે, કારણ કે કોર્ટ સર્વોપરી છે. પણ હું તો એવું જ માનું છું કે સુખાકારી ચુકાદો આવશે અને સર્વના મોં પર આનંદ આવી જશે. જ્યોતિર્નાથજી, આપને નથી લાગી રહ્યું કે આ કેસ 28 વર્ષ બાદ જે આ ચુકાદો આવી રહ્યો છે આપણા દેશ માટે આ એક ખૂબ ગંભીર વિષય પણ એટલા માટે બની રહે છે કારણ કે 28 વર્ષ થયા અને 28 વર્ષ પછી એક વિષયનો એક નિર્ણય આવી રહ્યો છે. કોર્ટ પ્રક્રિયામાં ખૂબ લાંબી ચાલી. પહેલી એફઆઈઆરમાં ઘણા બધા કાર સેવકો સામે ફરિયાદ થઈ, ત્યારબાદ બીજી એફઆઈઆરમાં સંઘ પરિવારમાંથી પણ કેટલાક લોકોની સામે ફરિયાદ થઈ અને એમાંથી અત્યારના જો જોઈએ તો અત્યારના તો 3 ચાલુ સાંસદો પણ છે અને ઉપપ્રધાનમંત્રી આપ જો લાલકૃષ્ણ અડવાણી પર પણ આરોપ છે. આપને નથી લાગી રહ્યું કે આ કેસથી આ દેશના માહોલમાં તો કોઈ વાંધો નહીં આવે, પરંતુ સાથોસાથ જે આપણે વિકાસની વાતો કરીએ છીએ, સાથોસાથ આપણે જે હરેક કેસમાં લોકોને ન્યાય આપવાની વાત કરીએ છીએ એમાં ખૂબ મોડા થઈ રહ્યા છે અથવા તો મોડું થયું છે? હા, નિશ્ચિત આમ કહેવાય જ છે કે જસ્ટિસ ડિલે ઇઝ લાઈક અ જસ્ટિસ ડિનાય. મોડો ન્યાય આપવો ને તે અન્યાય કરવા બરાબર છે. કે ન્યાય આપવાની પ્રક્રિયામાં આપણે એવું કહી શકીએ કે આ વસ્તુમાં ન્યાય નથી કરવો. આ ખરેખર દુઃખદ વાત છે. બહુ મોટી મોટી વાતો થાય ત્વરિત નિકાલોની. ઘણા વર્ષોથી બધી જ સરકારોએ પ્રયત્ન કર્યો, પણ હજુ પણ હમણાં જ એક કેસની વિગત હતી, 1956થી ચાલે છે, ત્રીજી પેઢી કેસ લડી રહી છે. મને આટલા બધા લિંગરિંગ કરવાના કેસની અંદર ક્યાંય સમજણ નથી આવતું. કારણ કે સિવિલ હોય, ક્રિમિનલ હોય, ક્રિમિનલ તો નિયમ એવો છે કાયદેસર કે 6 મહિનામાં આ કેસનો નિકાલ કરી નાખવો પડે, મેક્સિમમ 1 વર્ષ. તેની જગ્યાએ એની જે ચાર્જશીટ દાખલ થઈ હતી તે જ 1.5 વર્ષે થઈ હતી. એટલે કંઈક આ જસ્ટિસ ડિલે ઇઝ જસ્ટિસ ડિનાય. હું નિશ્ચિત આપ સાથે અગ્રી છું કે આ દેશ માટે સારું નથી ને આવી રીતનું કોઈ પણ જસ્ટિસ હોય, કોઈ પણ વિષયનો હોય, પણ તે જો ત્વરિત નિર્ણય ના આવે, પછી નિર્ભયા કાંડ હોય કે ગમે તે હોય, એમાં પણ ઘણો લેટ ચુકાદો આવ્યો, ઘણા વર્ષો પછી આવ્યો. આ યોગ્ય નથી. બિલકુલ. એક બ્રેક માટે રોકાઈએ અને બ્રેક બાદ રાજકોટથી આપણી સાથે સુનિલભાઈ પણ જોડાવાના છે, વરિષ્ઠ પત્રકાર છે, એમની સાથે પણ ચર્ચા કરીશું, પરંતુ એક નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક. તો 28 વર્ષ બાદ આજે ચુકાદાનો દિવસ છે, આજે ફેસલો આવશે અને આપણે આ જ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચા કરવા માટે આપણી સાથે જ્યોતિર્નાથજી મહારાજ જોડાયેલા છે, વિક્રમભાઈ ભાટી પણ આપણી સાથે જોડાય છે, જે વીએચપીના પ્રાંત સંગઠન મંત્રી છે, અને આપણી સાથે
સુનિલભાઈ જોશી પણ જોડાયેલા છે, જે વરિષ્ઠ પત્રકાર છે. સુનિલભાઈ, સૌથી પહેલી પ્રતિક્રિયા આપની પાસેથી સમજવું છે. 28 વર્ષ થયા આ મામલાને, અને આપણે સૌ જાણીએ છીએ કે આ મામલાએ તૂલ ત્યારે પકડી જ્યારે સુપ્રીમ કોર્ટે એક સમયસીમા નિર્ધારિત કરી આ કેસને પતાવવા માટે અથવા તો નિપટાવવા માટે, કે આ સમય પહેલા આ કેસને નિપટાવી દો, અને ત્યારબાદ આપણે જોયું કે આ કેસે તૂલ પકડી. 28 વર્ષ બાદ ચુકાદો, આપ કઈ રીતે એને જોઈ રહ્યા છો? જી બિલકુલ, આ ચુકાદાની એક ફોર્માલિટી છે અને એક જે ભારતીય લોકશાહી તંત્ર છે એને ધ્યાનમાં રાખીને છે. પણ આમ જો તો આ ભારતને એક જુદા વર્ષમાં આખી લઈ જાય છે. ભારત વર્ષ બિફોર 1992 અને આજનું ભારત. તો અયોધ્યા કેસ છે એ માત્ર કોઈ ધાર્મિક કેસ નથી રહ્યો. બાબરી ચુકાદો છે એ એક ચુકાદો છે, લીગલ ચુકાદો છે, એ એક ફોર્મેટ છે. બાકી તમે જુઓ તો એક બીજું પણ હું એનું પાસું કહીશ કે ગુજરાત એની ધરી રહી છે, એક ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં 1990 ની 25મી સપ્ટેમ્બરે અડવાણીજીએ અયોધ્યા માટેની રથયાત્રા કાઢી, ત્યારથી એક આંદોલન શરૂ થયું હતું અને એ આંદોલન આજે એના પરિણામ રૂપે બાબરી મસ્જિદ ધ્વંસ તો થઈ ગયો છે, એનો ચુકાદો બાકી છે. પણ ગુજરાત અને ભારત સમગ્રમાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો છે. આજે ગુજરાતના એક વખતના મુખ્યમંત્રી છે, ભારતના વડાપ્રધાન છે, ગુજરાતના એક વખતના રાજ્ય ગૃહમંત્રી અમિત શાહ છે, એ અત્યારે ગૃહમંત્રી છે. એટલે કે એક સામાજિક પરિવર્તન છે એની સાથે, અને એક બહુ ભાવનાત્મક ચુકાદો આ છે એવું કહી શકાય. અને આ ચુકાદામાં જે કંઈ આરોપીઓ છે, આરોપીઓમાં ખૂબ જ મોટા રાજકીય નેતાઓ છે એ વખતના અને આજના પણ. અડવાણીજી છે, મુરલી મનોહર જોશી છે, વિનય કટિયાર છે. અને આ ચુકાદાની એક બાજુ એ છે કે જ્યારે આ બાબરી મસ્જિદ પડી ત્યારે એક જે વાતાવરણ બન્યું હતું એમાં નરસિંહ રાવની સરકાર હતી, કેન્દ્રમાં નરસિંહ રાવ વડાપ્રધાન હતા અને ઉત્તર પ્રદેશમાં કલ્યાણસિંહની સરકાર હતી, એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. બે સરકાર વિપરીત હોવા છતાં પણ બાબરી ધ્વંસ નહીં થાય એમ કરતા કર્યો છે. એટલે હવે આરોપીઓ છે પણ એક ગૌરવ અનુભવે છે કે અમે આરોપીઓ છે. તમે જો આજના રિપોર્ટ જોવો તો જે સેલ્ફી લઈ રહ્યા છે આરોપીઓ કોર્ટમાં પહોંચીને જજના આગમન પહેલા. એટલે કે આખા ચુકાદાની એક તરફ છે એક ધ્રુવીકરણ થયું છે, એ મતોનું ધ્રુવીકરણ કહી શકો, હિન્દુ લાગણીઓનું ધ્રુવીકરણ કહી શકો, અને એક બાજુ કાયદો છે, ભારતીય કાયદો છે એ કઈ રીતે આખો ચુકાદો આપે છે એના ઉપર આખા દેશની મીટ છે. અને એના પછી એ ચુકાદાના પ્રત્યાઘાતો પણ દૂરોગામી હશે. બિલકુલ સુનિલભાઈ, અને બાકી તમામ જે મહાનુભાવો છે અમારી સાથે જોડાયેલા રહેજો. એક બ્રેક માટે રોકાઈ અને બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીશું, કારણ કે 28 વર્ષ બાદ ફેસલો છે અને કેટલાક આરોપીઓ હજુ કોર્ટમાં હાજર નથી રહ્યા. અને બીજી તરફ રામવિલાસ વેદાંતી જે ખુદ આરોપી છે મહારાજ, તેમણે તો કહ્યું કે મને ફાંસી ચડવા માટે પણ હું તૈયાર છું જો રામલલ્લા માટેનો આ વિષય હોય, અને મેં જ બાબરી ધ્વંસ કર્યું હતું. તો આ પ્રકારના જેમ સુનિલભાઈ સમજાવી રહ્યા છે કે એ સમય અને આ ભારતમાં ઘણો ફરક છે, અને ઘટના ત્યારની છે અને ચુકાદો અત્યારના આજના જે ભારત છે, જે વિકસિત ભારત આપણે કહીએ છીએ એમાં આવી રહ્યો છે. કેટલો બદલાવ આવ્યો, કેટલું ધ્રુવીકરણ થયું મતોનું, લાગણીઓનું, એની વિશે ચર્ચા કરીશું એક નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ચર્ચાને આગળ વધારી આપણી સાથે મહાનુભાવો જોડાયેલા છે. વિક્રમભાઈ, આપની પહેલી પ્રતિક્રિયા શું છે આ કેસમાં? જો આ કેસમાં ઉતાર ચઢાવ વિશે પણ આપણે ચર્ચા કરીશું, અને જે વિલંબ થયો છે આ ચુકાદામાં એની પણ ચર્ચા કરીશું, અને જે આપણે આપણા દેશમાં હર હાઈ પ્રોફાઇલ કેસીસમાં જોતા આવ્યા છે કે નીચેની કોર્ટમાં ચુકાદો આવે તો ઉપરની કોર્ટમાં પડકારવાનો, અને અધિકાર પણ છે, એટલે એમાં કોઈ વાંધો પણ ન હોઈ શકે. પરંતુ વિક્રમભાઈ, આપની શું પહેલી પ્રતિક્રિયા છે? મને લાગે છે કે વિક્રમભાઈ ને અવાજ નથી પહોંચી રહ્યો મારો. તો ચર્ચાને આગળ વધારીએ. જ્યોતિર્નાથજી મહારાજ પણ આપણી સાથે જોડાયેલા છે. વિક્રમભાઈને ફરી આપણે જોડવાનો ટ્રાય કરીશું. જ્યોતિર્નાથજી, જે આરોપો લાગ્યા છે, જેના પર આરોપ લાગ્યા છે, અને એનાથી તો આપણે ના ન પાડી શકીએ અથવા તો ઇનકાર ન કરી શકીએ. પહેલા રાયબરેલીમાં એક કેસ ચાલી રહ્યો હતો અને બીજી તરફ લખનઉ સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહ્યો હતો. આપણે સૌને ખ્યાલ છે કે રાયબરેલીમાં જે કાવતરું છે એનો આરોપ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા નેતાઓ પર નહોતો, પરંતુ ત્યારબાદ કેસ ટ્રાન્સફર થયો, એ કોર્ટમાં આવ્યો. પરંતુ જે વ્યક્તિઓ પર કેસ છે, આપને લાગે છે કે આ અસર કરે છે કોઈને કોઈ રીતે દેશના લોકોની માનસિકતા પર, દેશના લોકોની વિચારધારા પર આ અસર કરે છે કે આટલા મોટા નેતાઓ
પૂર્વ મુખ્યમંત્રી હોય, ઉપપ્રધાનમંત્રી હોય, આવા લોકો પર આરોપ છે, તો એની કોઈ અસર થઈ શકે, કોઈ માનસિક અસર થાય એવું આપને લાગે છે, માનો છો? લોકમાનસ પર અસર થાય એના કરતા વધારે તમને એક વાત કહી દઉં. આપણા પત્રકાર મિત્ર કહેતા હતા, મને શબ્દ યાદ આવે કે રાજકીય અસરો બહુ મોટી થઈ. જ્યારે કોઈ વસ્તુમાં રાજકીય રીતે કોઈનો ઉપયોગ કરવો હોય કે કાપવો હોય ત્યારે આ કેસ ચર્ચામાં આવ્યો. નિશ્ચિત જો યાદ હોય તો વારંવાર તમે જુઓ, જ્યારે અડવાણી હોય, મુરલી મનોહર જોશી હોય, તેમને સત્તાથી દૂર રાખવાની વાત હોય, વિષયોથી દૂર રાખવાની વાત હોય, ત્યારે પણ આ કેસની ચર્ચાઓ થઈ. ક્યાંક એમને ધ્રુવીકરણ માટે પણ આ કેસોની ચર્ચા થઈ. લોકમાનસ પર આ રીતેની અસર બહુ મોટી થઈ કે આ લેવલના લોકો આ રીતે દેશના માટે, હિન્દુ ધર્મ માટે, રામ મંદિર માટે એમની પર કેસ થાય અને તે લોકો ફખર અનુભવે, ફક્રમાં અભિમાન આવે, ગર્વ અનુભવે લોકો કે આપણા પૂર્વ ઉપવડાપ્રધાન આ લેવલે આપણા માટે આટલો ભોગ આપ્યો. પણ ક્યાંક બીજી ટેક્ટિક્સમાં પણ એનો ઉપયોગ થાય. નિશ્ચિત. બિલકુલ. આપણી સાથે વિક્રમભાઈ પણ જોડાયેલા છે. વિક્રમભાઈ, આપની પહેલી પ્રતિક્રિયા વિક્રમભાઈ આ કેસને લઈને શું છે? કારણ કે ચર્ચા એટલા માટે પણ આપણે કરવી પડે છે કારણ કે 28 વર્ષનો સમય ગયો. 28 વર્ષમાં કોર્ટે 2017માં પણ કહ્યું કે કેસને નિપટાવો. ત્યારબાદ 3 વખત વધુ તારીખ આપવામાં આવીને આજે છેલ્લી તારીખ પહોંચ્યા છે 30 સપ્ટેમ્બર. આપની શું પહેલી પ્રતિક્રિયા છે આ સમગ્ર કેસને લઈ? આમ તો જોવા જઈએ, રામ જન્મભૂમિનું જો આંદોલન પૂજનીય સંતોના માધ્યમને અત્યાર સુધી રામ જન્મભૂમિ માટે કુલ મળીને 76 લડાઈ લડવામાં આવી. આ લડાઈમાં લાખો હિન્દુ સમાજનું બલિદાન થયું છે. અને વાતચીત કરીએ કે 1984 8 એપ્રિલ 1984માં દિલ્હીના ધર્મ સંસદમાં સંતોએ નિર્ણય લીધો કે ભગવાન રામ જન્મભૂમિનું તાલું ખોલવું જોઈએ. ત્યાર પછી 1986માં રામ જાનકી રથયાત્રા, 1989માં શિલાપૂજન અને 30 ઓક્ટોબર 1990ના દિવસે કાર સેવા. હવે જે 6 ડિસેમ્બર 1992ના દિવસે જે કાર સેવા થઈ, ઘણા બધા લોકો કહેશે કે પૂર્વ નિયોજિત, બાકી ખરેખર કોઈ પૂર્વ નિયોજિત નહોતું. ત્યાં ઉપસ્થિત હજારો લાખો રામ ભક્તોમાં અચાનક હનુમંત શક્તિ પ્રકટ થઈ અને જે વર્ષો સુધી જે ભારતના ઇતિહાસમાં રામ જન્મભૂમિ પર જે ઢાંચો હતો એને તોડવામાં આવ્યો. તો એ કોઈ પૂર્વ નિયોજિત નહોતું. આમ તો જેના ઉપર કેસ થયા અને 30 સપ્ટેમ્બર 2010 જ્યારે જજમેન્ટ આપવામાં આવ્યું ઇલાહાબાદ હાઈકોર્ટે, એમાં એક જજ સુધીર અગ્રવાલ, બીજા જજ ધર્મવીર શર્મા, ત્રીજા જજ SU ખાન, એમણે ત્રણેય કહી દીધું કે આ જ રામ જન્મભૂમિ છે. અને જ્યારે બીજી વાત કરવામાં આવી કે એના 3 ભાગલા કરવામાં આવશે, પછી સુપ્રીમ કોર્ટમાં એમની અપીલ કરવામાં આવી અને 9 નવેમ્બર 2019 નિર્ણય આવી ગયો. હવે નિર્ણય આવી ગયો તો જેના માટે જે આંદોલન ચાલુ થયું એ વિષય પૂરો થઈ ગયો. તો મને લાગે છે કે અત્યારે જે કોર્ટમાં જો કેસ ચાલે છે એ વિષય જ્યારે રામ જન્મભૂમિનો વિષય સોલ્વ થઈ ગયો તો એનો પણ સોલ્યુશન આવી જવું જોઈએ. ઠીક છે. સુનિલભાઈ, એક સવાલ હંમેશા આપણા દેશમાં ચર્ચાય છે અને કોર્ટનો નિર્ણય સુનિલભાઈ હંમેશા સર્વોપરી હોય છે, આપણે સૌને માનવાનો જ હોય છે અને એ આપણી જવાબદારી પણ છે. પરંતુ આપણા દેશમાં આપણે હંમેશા જોયું છે કે હાઈ પ્રોફાઇલ કેસમાં જે આરોપીઓ હોય છે તેમની માટે એક વિકલ્પ છે કે નીચલી અદાલતમાં જો કોઈ ચુકાદો આવે તો તેને ઉપરી અદાલતમાં પડકારવામાં આવે. અને જે આપણે 28 વર્ષની ટાઈમલાઈન જો જોઈએ આ સમગ્ર કેસની, તો એમાં આ ઘટના ખૂબ મોટો ભાગ ભજવે છે. એક તો અલગ અલગ કોર્ટમાં કેસ ચાલવા, ત્યારબાદ ઇલાહાબાદ હાઈકોર્ટનું એ સૂચન કરવું 2011માં કે કોર્ટમાં જે કેસ છે એને જલ્દી પતાવટ કરવામાં આવે. રાયબરેલીમાં હર અઠવાડિયાની પર સુનાવણી થાય, પરંતુ તેમ છતાં 2017 સુધી આ કેસ ન પત્યો. 2017માં સુપ્રીમ કોર્ટે એક તારીખ નક્કી કરી અને ત્યારબાદ પણ 3 વખતે અંતિમ તારીખ આપવામાં આવી અને ત્યારે પહોંચીને આજે આપણે 30 તારીખે એ ચુકાદા પર પહોંચ્યા છે. તો આ જે પ્રક્રિયા છે, હાઈ પ્રોફાઇલ કેસીસની આ પ્રક્રિયા, આપને લાગે છે કે એ બહુ મોટું કારણ હોઈ શકે છે
કે જેમાં એક કેસનો નિર્ણય આવતા આવતા 20 વર્ષ, 25 વર્ષ, 28 વર્ષ થઈ જાય છે? જી બિલકુલ નિશ્ચિત. આપણા દેશમાં એક એમ કહેવાય છે કે ન્યાય પ્રક્રિયા બહુ વિલંબથી મળે છે અને એના માટે એવું પણ એક વાક્ય વપરાય છે કે વિલંબિત ન્યાય એ પણ એક સજા છે. અને આ ઘટના સાથે આજે જે ચુકાદો છે એમાં જે જજ છે એસ.કે. યાદવજી, એમની કારકિર્દીનો આજે નિવૃત્તિનો છેલ્લા દિવસ છે, આવતીકાલે નિવૃત્ત થવાના છે, એ પૂર્વે ચુકાદો છે. એટલે એક જજને 28 વર્ષ સુધી આ ચુકાદા સાથે તમે જુઓ તો કેરિયર હોય અને એ નિવૃત્ત થાય ત્યારે, એટલે ત્યાં સુધીમાં તો સમયના પ્રવાહો બધા બદલાઈ ગયા છે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે હાઈ પ્રોફાઇલ કેસ નહીં, અનેક કેસોમાં એવું થાય છે કે આપણો ન્યાય ક્યાંક વિલંબિત થાય છે. એટલે ન્યાયતંત્રમાં મોટા કરેક્શનની જરૂર છે, જે સમયોચિત ન્યાય નથી આપતા. આપણે એવું કહી શકીએ, ટાઈમલાઈનનો તમે જે શબ્દ વાપરો તો આમાં આપણે કહી શકીએ કે ન્યાયતંત્રને ટાઈમ ફ્રેમમાં કામ કરવાની કોઈ એક ઢાંચો આવવો જોઈએ. આ પણ એક છટકબારી કહી શકાય કે વિલંબિત ન્યાય કરવો અથવા ન્યાયની પ્રક્રિયા વિલંબમાં નાખવી. આમાં હાઈ પ્રોફાઇલ અહીંયા નહીં, તમે ફિલ્મના બોલિવૂડના કેસ જોવો, હાઈ પ્રોફાઇલ સ્ટાર્સના કેસ જોવો તો હિટ એન્ડ રનનો કેસ હોય કે પછી હરણના પેલા શિકારનો કેસ હોય કે બીજા કોઈ કેસીસ હોય છે, તો વિલંબ છે ક્યાંક ને ક્યાંક વિલંબ છે એ પ્રજામાનસમાં એવી છાપ લઈ આવે છે કે વિલંબિત ન્યાય છે એટલે એ પાવરફુલ માણસો છે એને ક્યાંક ને ક્યાંક ફેવર કરે છે. તો આ બાબતમાં તમારો પ્રશ્ન બિલકુલ સાચો છે કે ન્યાય હંમેશા ટાઈમ ફ્રેમમાં હોવો જોઈએ અને એનું પરિણામ છે એની વિઘાતક અસર શરૂ થાય પહેલા આવવો જોઈએ, ચાહે પક્ષકાર કોઈ પણ હોય. બિલકુલ. વિક્રમભાઈ, આપને મારો સવાલ છે કે આપે જેમ વાત કહી કે કદાચ ત્યારે જે ચુકાદો વિક્રમભાઈ આવી જવો જોઈતો હતો, પરંતુ આપને લાગે છે, મેં આ પહેલા જ્યારે આપને સુધી મારો અવાજ નહોતો પહોંચી રહ્યો, મેં આ જ સવાલ જ્યોતિર્નાથજીને પણ પૂછ્યો અને સુનિલભાઈનો કદાચ પહેલો જવાબ પણ આપણે સાંભળ્યો છે કે આ સમગ્ર કેસ જ્યારે ઘટ્યો, આ સમગ્ર ઘટના જ્યારે ઘટી ત્યારે જે લોકોના નામ અત્યારે આરોપી તરીકે આપણે જોઈએ છે એમાં કેટલાક મહંત પણ છે, કેટલાક ધર્મગુરુઓ પણ છે અને એમને પૂર્ણ માન છે આપણા તરફથી, પરંતુ જે રાજનેતાઓ સામેલ થયા, આપને લાગે છે કે ક્યાંક લાગણીઓનું ધ્રુવીકરણ થયું, ક્યાંક રાજકારણ પણ આમાં રમાણું અને એ આ દેશ ઓળખવામાં દેશે ખૂબ વાર લગાડી, ખૂબ મોડું થઈ ગયું? વિક્રમભાઈ, આમ તો જોવા જઈએ એ આંદોલન સમગ્ર હિન્દુ સમાજનું હતું અને જે તે સમયના રાજનીતિક જે હસ્તીઓ હતા એ પણ એ આંદોલનમાં સામેલ હતા. એટલે પર્ટિક્યુલર એમ ના કહેવાય કે એમના દ્વારા જ, અને એ લોકો પણ એમના આયોજિત મુજબ હતા, પણ એવું કહેવાય શકે કે હિન્દુ સમાજના ભાગ હોવાના છતાં, હિન્દુ સમાજના કાર્યકર્તા હોવા છતાં ઉપસ્થિત હતા. અને સ્વાભાવિક છે કે જ્યારે હજારો લાખોની ભીડ હોય તો એમાં જે સમાજોનું અને પાર્ટીનું નેતૃત્વ કરતા હોય તો પ્રશાસનને એ જ લોકો દેખાતા હોય, એટલે એવું ના કહેવી શકે કે ભાઈ એ જ આરોપી બની શકે, કારણ કે સમગ્ર હિન્દુ સમાજનું આંદોલન હતું અને હિન્દુ સમાજે મેં કીધું એ પ્રમાણે 77 લડાઈ આ રામ જન્મભૂમિ લડાઈ છે અને જે તે સમયે જે નેતૃત્વ કર્યું હશે તો સ્વાભાવિક છે કે જે પ્રમુખ લોકો ઉપસ્થિત હતા પ્રશાસને એમને જ આરોપી બનાવ્યા છે. એટલે એવું નહીં કહેવાય કે ભાઈ એ જ મુખ્ય હતા, એ પણ મારા હિસાબથી એ ઉચિત નથી. ઠીક છે. જ્યોતિર્નાથજી, એક સવાલ, હજુ ફેસલો આવ્યો નથી અને મને લાગે છે આપને સૌને આશા છે અને અપેક્ષાઓ છે કે જલ્દી આ ફેસલો આવી જશે. જો કોઈને સજા થાય છે તો એની શું અસર થશે આ સમાજ પર, હિન્દુ ધર્મની સાથે જેમની લાગણીઓ જોડાયેલી છે એમના પર? કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે કે રામવિલાસ વેદાંતી જે કોર્ટમાં હાજર છે એમણે તો કહ્યું કે મેં જ આ બાબરી ધ્વંસ કરી છે અને આવું આપણે આરોપીઓને કહેતા સાંભળ્યા છે, પરંતુ જો સજા થાય છે તો એ પુરવાર કરે છે કે ક્યાંક કાવતરું હતું, ક્યાંક એ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જો સજા થાય છે તોની વાત છે, તો એની શું અસર થશે, શું માનો છો આપ? કશું થાય નહીં, કારણ કે સીધું સુપ્રીમ કોર્ટમાં દરવાજે જશે આ લોકો અને ફરી પાછું 5 વર્ષનું વેઇટિંગ. ન્યાયિક પ્રણાલીનું તમે જે કહો છો કે હું કાયમ કહું છું, વિક્રમભાઈ બી બોલ્યા કે જસ્ટિસ ડિનાય ઇઝ લાઈક અ જસ્ટિસ ડિનાય, જસ્ટિસ ડિલે ઇઝ જસ્ટિસ ડિનાય. એ વધારે મહત્વનું છે, કારણ કે આપણે ત્યાં પ્રણાલીઓની અંદર ઘણા બધા
ઓપ્શન્સ ખુલ્લા છે. હાઈકોર્ટ છે, હાઈકોર્ટ રાયબરેલી આપશે, હાઈકોર્ટ ખુલ્લી છે, હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટ ખુલ્લી છે, અને 17 મરી ગયા છે, બાકીના બી પૂરા થઈ જાય તે લગી ચુકાદો નહીં આવે. ફાઇનલ જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું નહીં આવે ત્યાં સુધી, ને ત્યાર પછી બી રાષ્ટ્રપતિ સર્વસત્તામાન છે, સજા માફ કરવી કે ન કરવી. આ બહુ પેચીદી વસ્તુઓ છે. ઔપચારિકતા છે. ઔપચારિકતા રાયબરેલી કોર્ટની આજે પૂરી થશે, પછી હાઈકોર્ટની ઔપચારિકતા ચાલુ થશે. જે હશે તે કદાચ એવું પણ થાય કે સુખદ નિકાલ આવે તો કોઈ કશે નહીં જાય. એટલે આ નિશ્ચિત વચ્ચે અટવાયેલી મેટર છે. નિશ્ચિત બિલકુલ. સુનિલભાઈ, આપણે આપની પાસેથી એ સમજવાનો પ્રયાસ કરવો છે કે આ સમગ્ર કેસ ઘણા બધા આજની જે યુવા પેઢી છે કદાચ આ કેસ વિશે એ અવગત તો હશે, પરંતુ એ માહોલ અથવા તો એ સમયમાં થયેલી આ દેશમાં અસરો અથવા એ સમયમાં દેશમાં બનેલો માહોલ વિશે અવગત નહીં હોય. આપની પાસે સમજવું છે કે આ ઘટનાએ દેશમાં શું બદલાવ લાવ્યા, પછી એ કાર્યપ્રણાલીથી હોય દેશમાં સરકારોની, પછી એ વાત બંધારણની હોય, કેવા પ્રકારના બદલાવ એક પત્રકાર તરીકે આપે આટલા વર્ષોમાં જોયા છે? બિલકુલ બિલકુલ. હું રિવાઇન્ડ કરું છું આખી હિસ્ટ્રીને, અને હું 1990ની સાલમાં જ્યારે સોમનાથ એટલે આપણું સૌરાષ્ટ્ર અને ગુજરાત છે ત્યાંથી આ આંદોલનની શરૂઆત થઈ હતી. અને આ આંદોલન પાછળનું આખું તમારે જે પર્સ્પેક્ટિવ તમે કહો છો અથવા જે વિહંગ અવલોકનની વાત કરો છો, તો આ દેશમાં આઝાદી સમય અને ત્યાર પછી સેક્યુલર વાદ એટલે કે બિન સાંપ્રદાયિક સરકાર, બહુમતી હિન્દુ રાષ્ટ્ર હોવા છતાં સાંપ્રદાયિક રાષ્ટ્રની જે જવાહરલાલ નહેરુ અને ત્યારબાદ ઇન્દિરા ગાંધી એ આગળ વધારેલી જે આખી મોડસ ઓપરેન્ડી અથવા જેને સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય એ ચાલતું હતું, એની સામે જનસંઘના સ્વરૂપમાં પેલા હિન્દુવાદીઓ છે અથવા હિન્દુ વિચારધારાના લોકો છે એ જનસંઘના માધ્યમથી અને આરએસએસના માધ્યમથી આ વિચારધારાને રોકવા, પ્રતિરોધક કરવા અને હિન્દુ સમાજને પ્રતિનિધિત્વ આપવા માટે કાર્યરત હતા. અને જે રીતે મુસ્લિમ અથવા ઇસ્લામિક સોફ્ટ ટેરરિઝમ અથવા સોફ્ટ કટ્ટરવાદ અને હાર્ડ કટ્ટરવાદ હોય એ રીતે 1990ની સાલથી જાહેરમાં આ વસ્તુ અયોધ્યા કેસથી હિન્દુ ઉગ્ર વિચારધારા એ ત્યારથી અમલમાં આવી, અને અડવાણીજી એના પ્રતિનિધિ તરીકે બહાર આવી અને સોમનાથથી અયોધ્યાની યાત્રા નીકળી. અને એ યાત્રાએ એવી પરિસ્થિતિ સર્જી કે અડવાણીજીની ઉંમર કે એનાથી ત્યારની સમયે મોટી ઉંમરના માતાઓ અને પિતાઓ એટલે કે આપણા દાદા પરદાદાઓ હોય એ લોકો એમને પગે લાગતા. એટલે જે હિન્દુ વિચારધારા છે કે રામલલ્લા પાસે જાય છે, એ લોકોના હિન્દુ માનસમાં આખા દેશમાં એક વિચારધારાને વહેતી કરી. એ વિચારધારા જેમ આંદોલન આગળ ચાલતું ગયું અને છેલ્લે બાબરી ઢાંચાનો 1992માં જ્યારે વિધ્વંસ થયો, અહીંયા ડાયસ ઉપરથી એમ કહેવામાં આવ્યું કે એવો આક્ષેપ કરવામાં આવે છે કે ભાઈ આ પૂર્વયોજિત હતું કે નહોતું, એ નહોતું અને આ પૂર્વયોજિત નહોતું, સ્પોન્ટેનિયસ થયું. પણ આવડી ઘટના જ્યારે કેન્દ્રમાં નરસિંહ રાવની એટલે કે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હોય અને બને એવું ન બની શકે. કોઈ શહેરમાં કર્ફ્યુ લાદવો એક ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટનું કામ છે, અને ત્યાં તમારે આર્મી ડિપ્લોઈડ કરવી કે કોઈ અર્ધલશ્કર દળ ડિપ્લોઈડ કરવું ને કોઈ શહેરમાં કોઈની નાકાબંધી કરવી એ બહુ સામાન્ય કામ છે. પરંતુ આ બધું જ થવાનું કારણ શું કે ત્યાં સુધી અયોધ્યાની ઢાંચા સુધી લોકો પહોંચી જાય. એ જે બાબત છે એ કોઈ એવી બાબત નહોતી કે સ્પોન્ટેનિયસ થઈ જાય. તો એ હિસ્ટ્રીમાં ભૂતકાળમાં પણ થઈ શક્યું, પરંતુ આ સંયોગો સર્જાણા. એમાં મેં તમને કીધું, મેં એક મુસ્લિમ કે બિન સાંપ્રદાયિક વિચારધારા સામે હિન્દુ વિચારધારાનો એક આખો જુવાળ ઉભો થયો, અને એ વિચારધારાએ અયોધ્યા રામ મંદિરને સિમ્બોલિક બનાવ્યું કે બાબરી ઢાંચો અને અયોધ્યા રામ મંદિર ઇસ્યુ છે એને સેન્સિટિવ અને સેન્ટિમેન્ટલ ઇસ્યુ બનાવ્યો. અને ત્યારથી ભારતીય રાજકારણનું ધ્રુવીકરણ થયું. કોંગ્રેસ અને બિન સાંપ્રદાયિક પક્ષો જે મુસ્લિમ તુષ્ટિકરણ ઉપર હતા અથવા મુસ્લિમ અને બાકીની જે લઘુમતી છે એના તુષ્ટિકરણ ઉપર હતા, એના વળતા પાણી થયા. કોંગ્રેસ આજે કઈ દશામાં અને દિશામાં છે આપ જાણો છો. એ બિલકુલ હિન્દુ વિચારધારાની ભારતીય જનતા પાર્ટીની કટ્ટર અને સોફ્ટ વિચારધારા રાષ્ટ્રીય
સંઘે જે વિચારધારાનો આખો ઢાંચો ઘડ્યો છે અને નેટવર્કિંગ ઊભું કર્યું છે એનું થયું. એટલે આ દેશમાં જે પાછલા 28 વર્ષની તમે જેમ કીધું નવી પેઢી માટે વાત એ છે કે એ લોકો એ વધારે, હું તો એ કહીશ કે જે યુથ મતદારો, જે 18 વર્ષની 21 વર્ષ પછીના જે મતદારો, યુથ મતદારો આવ્યા ને, એ વધારે પોતાના હિન્દુ વિચારધારા માટે સ્પષ્ટ થઈને આવ્યા છે અને એમને નવી સરકારનું ખૂબ જ મોટું સમર્થન મળ્યું છે. અને અયોધ્યા રામ મંદિર અને બાબરી ઢાંચો તો એક એનો ઇસ્યુ છે. ખરેખર હિન્દુ અને બિન સાંપ્રદાયિક બે જે આખા દ્રષ્ટિકોણ છે એની લડાઈ છે અને એમાં અત્યારે હિન્દુ વિચારધારા છે એ બહુ ટોચ ઉપર છે. એટલે જ આપણે જોઈએ છે કે આ આંદોલનમાં જ્યાંથી હિન્દુ વિચારધારામાંથી જે નેતાઓ આવ્યા, એ કોઈ પણ દિશામાંથી આવ્યા, તો સાધુ સંતો છે એ પણ મુખ્યમંત્રી બની શકે છે. યુપીનો, ઉત્તર પ્રદેશનો દાખલો જ છે, બરોબર છે. ઉમા ભારતી છે એ કેન્દ્રીય કેબિનેટમાં રહી શકે છે. તો આખી વસ્તુ એવી બની છે કે હિન્દુ વિચારધારા છે અત્યારે ભારતમાં, જેમ અન્ય દેશોમાં હોય છે કે જ્યાં બહુમતી પ્રજા હોય છે, એ વિચારધારા ત્યાં સત્તા સાથે જોડાયેલી હોય છે. તો અહીંયા એવું કહી શકાય કે હવે બહુ સ્પષ્ટ રીતે ભારત છે એ હિન્દુ વિચારધારાની બહુમતી ધરાવતો દેશ થઈ ગયો છે અને એને કારણે જ ભારતીય જનતા પાર્ટી એના મધ્યાહનના સૂરજ ઉપર છે. વિક્રમભાઈ, આપ કોઈ અનુભવ શેર કરવા માંગતા હો તો, કારણ કે BHP સાથે આપ જોડાયેલા છો અને આપ જે રીતે વાત કરી રહ્યા છો, વર્ણન કરી રહ્યા છો, આપ ને કેસે જે તે સમયે કઈ રીતે આપે જોયો અથવા તો આપે સાંભળ્યો હોય? કારણ કે એક ખૂબ મહત્વનું બની રહે છે કે જ્યારે એક વિચારધારાનો અમલ વધુ પ્રસરાય છે અથવા તો વધુ ફેલાય છે, ત્યારે એ વિષયની ઓળખ કરવી આજની યુવા માટે ખૂબ અઘરી બને છે. તો આપની પાસેથી એ સમજવું છે કે આપે કઈ રીતે આ કેસને જોયો જે તે સમય અથવા તો કઈ રીતે સાંભળ્યો? જી વિક્રમભાઈ, અવાજ સંભળાય છે આપને? લાગે છે વિક્રમભાઈ પાસે સાથેનો સંપર્ક તૂટ્યો છે. એમને ફરી જોડવાનો પ્રયાસ કરીશું. એક બ્રેક માટે રોકાઈને બ્રેક બાદ જ્યોતિનાથજી મહારાજ અને સુનિલભાઈ સાથે આપણે ચર્ચા આગળ વધારીશું અને વિક્રમભાઈને પણ ફરી જોડીને એમનો શું અનુભવ છે અને આ કેસને કઈ રીતે તેઓ જોઈ રહ્યા છે જાણવાનો પ્રયાસ કરીશું એક નાનકડા બ્રેક બાદ.